હું ને આપડા માસી છોકરો સાહિલ આવતો રહ્યા સાળીંગપુર હનુમાનજી મહારાજ ના દર્શન કરવા, પછી તો અંદર આવીને કષ્ટભંજન દેવની જય બોલાય નાખી। તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। દુકાને ગાડી લઈને આવતા રહ્યા, કારણ કે લગ્નમાં જમવા જવાનું છે। પછી તો આપડા કાકાએ ગાડી કાઢી નીકળી ગયા ત્રણે જમવા આવતા રહ્યા। હું આપડા કાકા પ્રદ્યુમન ભાઈ ના લગ્નમાં અંદર આવીને જોયું જમવાનું ચાલુ હતું। પછી તો અમે ત્રણે ડીશ લઈ લીધી, જમવા બેસી ગયા। લગ્નની સીઝનમાં જમવાની મજા જ આવી જાય। અમે ત્રણે જમી લીધું, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ। દુકાને આવ્યા આપડા ભૈયા કાકા આવ્યા, મને કે દુકાને બેહવાનું હોય। પછી તો મોટી દુકાને બેહી ગયા। આપડો માસી છોકરો સુરત થી જયારે અહીંયા આવે મને કે સાળીંગપુર લઈ જા, દર્શન કરવા જવું હોય। પછી તો ગાડી કાઢી નીકળી ગયા સાળીંગપુર હનુમાનજી મહારાજ ના દર્શન કરવા। આવતરિયા હું આપડા માસી છોકરો સાળીંગપુર હનુમાનજી મહારાજ ના દર્શન કરવા। કોણ કોણ આપડો સાળીંગપુર થી વ્લોગ જોવે છે કોમેન્ટ તો કરો। આપડા માસી છોકરે શ્રીફળ લઈ લીધું, વધેરવાનું છે। પછી તો અંદર આવતરિયા હનુમાનજી મહારાજ ની જય બોલાય નાખી। તમને બધાને પણ કષ્ટભંજન દેવના દર્શન કરાવું, દર્શન કરી લો અને કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખવાનું પાછા ભૂલતા નહીં। કષ્ટભંજન દેવના દર્શન કરી લીધા પછી તો હું આપડા માસી છોકરો આવતો રહ્યા ફોટા પાડવા। સાળીંગપુર ફોટા પાડી લીધા પછી તો ગાડી કાઢી નીકળી ગયા હું આપડા માસી છોકરો બોટાદ ઘરે। ઉપર એને જોતા પાલુબેન આવ્યા હતા, પછી તો પાલુબેન ને વ્લોગ માં લઈ લીધા। પાલુબેન આપડી હારે કઈ લગ્ન માં આવવાના, સાંજે પાછા ઘરે જમી કરીને આવતા રહ્યા મોટી દુકાને બે। પાલુબેન ને હુવડાવવા હું આપડા માસી છોકરો નીચે ઘોડિયું લેવા આવ્યા। યમરેન્દ્ર ઘોડિયા બલી યાની મેં લોટાયા અમારે ઘર पे। આપડા ઉપાય હાસ્ય કલાકાર એવા ધીરુભાઈ સરવૈયા ના વિડીયો શરૂ કર્યા, તમે બધા ફોલો તો કરી નાખો।